નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં। આપની સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ 9 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 9 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આજે રાજ્યના 28 જિલ્લામાં હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં